નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। રાજ્યસભા ચૂંટણીમાં એનડીએ મોટું રાજકીય પ્રભુત્વ દાખવતા 18 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના 5 ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાયા છે। ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં મોટી હલચલ જોવા મળી છે, જેમાં સોના ચાંદી સેન્સેક્સ નિફ્ટીમાં તેજી આવી છે, તો બીજી તરફ ક્રૂડના ભાવમાં ભારે ઉથલપાથલ વચ્ચે રૂપિયો પણ મજબૂત બન્યો છે। અલ નીનોના વધતા ખતરાને લઈને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ચોમાસું નબળું પડતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। નીટ રી એક્ઝામ 2026 માટે એનટીએએ 3 મોટા ફેરફારો જાહેર કર્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થતા મૃતકોની યાદમાં 260 વૃક્ષો વવાશે અને ભવિષ્યમાં આ સ્થળે નવી હોસ્ટેલ તથા સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ બનાવાશે। ઈરાન સંઘર્ષ વચ્ચે ઈંધણની સંગ્રહખોરી અટકાવવા સરકારે રિટેલ પંપ પરથી એક દિવસમાં 200 લીટર ડીઝલ વેચાણની મર્યાદા નક્કી કરી છે। ઓડીઆઈ વર્લ્ડ કપ 2027ની તારીખો જાહેર થઈ છે, જેમાં 14 ટીમો વચ્ચે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં 54 મેચ રમાશે। સ્પેસએક્સના ઐતિહાસિક $75 અબજ આઈપીઓ બાદ એલન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનિયર બન્યા હોવાના અહેવાલોએ વૈશ્વિક બિઝનેસ જગતમાં ચર્ચા જગાવી છે। ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો પરના હુમલા બાદ ભારતે ભારતીય જહાજો પર નાવિકો માટે કડક મેરીટાઈમ એડવાઇઝરી જાહેર કરી છે। લોકરક્ષક ભરતી પરીક્ષાના 2.63 લાખ ઉમેદવારોની સુવિધા માટે જીએસઆરટીસી દ્વારા 13 અને 14 જૂને 800 વધારાની બસ ટ્રીપો દોડાવવાનો નિર્ણય લેવાયો છે। વેસ્ટ એશિયામાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ઓઇલ રિઝર્વ પર સંકટ ઘેરાતા આગામી સમયમાં ઈંધણના ભાવ અને મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં ગેટકો અને પીજીવીસીએલના વિવાદ વચ્ચે લો વોલ્ટેજની સમસ્યાથી પરેશાન ખેડૂતો પાટડી પીજીવીસીએલ કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો। અમદાવાદ પ્લેન ક્રેશના 15 પરિવારો એવા છે જેઓ પોતાના સ્વજનોની ચીજ વસ્તુઓ પણ સ્વીકારી શક્યા નથી। સરકારે આગામી 90 દિવસ માટે ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે। 15 જૂન સુધી એડવાન્સ ટેક્સની પ્રથમ હપ્તાની ચૂકવણી નહીં કરનાર કરદાતાઓને વ્યાજ અને દંડનો સામનો કરવો પડી શકે છે। અમદાવાદના ઈસનપુર આંબા તળાવ પાસે 160 થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી 26,000 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ। અમદાવાદ ફાયર બ્રિગેડે શહેર બહારના વિસ્તારો, જીઆઈડીસી અને ખાનગી ઔદ્યોગિક એકમો માટેના ચાર્જમાં 1.5 થી 3 ગણો વધારો કર્યો છે। ગુજરાત ડીજીપીએ પોલીસ અધિકારીઓને લોકોની ફરિયાદો સ્થાનિક સ્તરે જ ઉકેલવા અને નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે સૂચના આપી છે। અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થતા પ્લેન ક્રેશ સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં મૃતકોના પરિવારજનો ભાવુક બન્યા અને ન્યાયની માંગ ફરી ઉઠી। લખનૌમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 12,000 થી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓને લઈને ભરતીની માંગ તેજ બની છે। ખાદ્ય ચીજો અને ઈંધણના ભાવ વધતા મે મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.93% પર પહોંચી ગયો છે। ઓમાન નજીક યુએસ હુમલામાં 3 ભારતીયોના મોત મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર મૌન સાધવાનો આરોપ લગાવી સરકારને ઘેરી છે। હોર્મુઝ જળમાર્ગમાં વિક્ષેપ વચ્ચે અમેરિકા ભારત માટે એલપીજી અને એલએનજીનો સૌથી મોટો સપ્લાયર બન્યું છે। ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।